ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાલે આપણે ભણ્યા હતા બીજ, એના ભાગો અને એને બીજ, સુષુપ્તતા, ફલ અને અફળિત ફલો. ઠીક છે. આજના જે આપણા ટોપિક છે બીજ. બીજ બની ગયા હોય તો એનાથી લાભ શું છે? તો બીજના ઘણા લાભ આપણને જોવા મળે. અમુક લાભ અહીંયા મેન્શન કર્યા છે કે પરાગનયન અને ફલન જેવી પ્રજનનની ક્રિયાઓ પાણી પર આધારિત નથી, જ્યારે બીજ નિર્માણ એ પાણી પર વધુ આધારિત છે. એક કેરેક્ટર છે. ઠીક છે. અને નવા વસવાટમાં વિકરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે. વધુ સારું અનુકૂલન દર્શાવે એના અર્થ શું છે? નવા વસવાટમાં બીજને લઈ જવા માટે એ કોની અંદર છે? સખ્ત આવરણની અંદર છે. કોણ? ભ્રૂણ. ભ્રૂણ શું છે? તો ભ્રૂણ જે છે એ નવા છોડ ઉગાડવામાં સક્ષમ છે. ઠીક છે. ધારો કે કોઈ બીજના સખ્ત આવરણ તૂટી જાય તો આ ભ્રૂણ મરી જાય તો નવા છોડ જે છે એ બનશે નહીં. ઠીક છે. હવે જે બીજની અંદર સુરક્ષિત છે, તો ધારો કે એક સ્થાન પર કોઈ પક્ષી કે મનુષ્ય કે બીજા કોઈ પ્રાણીએ એ ફલ ખાધું હોય તો એ બીજી નવી જગ્યા ગયા અને આ જગ્યા એને વિકરણ પામી દીધા બીજના, તો આ નવા વસવાટમાં જઈ શકે. વધુ સારું અનુકૂલન દર્શાવે, અંદર પાક છે અને જાતિને પોતાનું પણ જાણવામાં મદદ કરે છે. ઠીક છે. સખ્ત જરૂરિયાત મુજબ ધારો કે બીજ જે છે, હવે આપણે કેરીના બીજ છે, ઠીક છે, એ ગરમી ઉનાળા દરમિયાન આવે છે. કેરી ખાવી અને એને નાખી દીધા. ઠીક છે. આમ એમ જ નાખી દીધા હોય તો કેટલી ગરમી હોય, ટેમ્પરેચર કેટલા હાઈ હોય, તો આ ટેમ્પરેચરમાં શું કહે છે? સખ્ત જરૂરિયાત મુજબનો. સખ્ત જરૂરિયાત છે અને ટેમ્પરેચર ખૂબ જ હાઈ છે તો સંચય ખોરાક એની અંદર છે, કે તો બીજ પત્રના સ્વરૂપમાં એની પાસે છે, કે તો ભ્રૂણકોષના રૂપમાં એની પાસે છે. તો સંચય ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ના બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે. એના અર્થ શું છે? કે બીજની અંદર છે ભ્રૂણ. ધારો કે હવે તમે ભૂલી જાઓ કે માટીની અંદર કોઈ બીજ વાવ્યા હોય, તો માટીની અંદર બીજ વાવ્યા હોય તો તરત જ 2 કલાકમાં બહાર નીકળી આવે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શરૂ કરી દે, એવું તો ના બને. ઠીક છે. 2-4 દિવસ એને ઉપર માટીથી ઉપર આવવામાં लगसे. क्या कहते हो? ફણગેલા. ઠીક है. બીજ ફણગેલા છે તો એને ફણગેલા થવા માટે કેટલા 2-4 દિવસ લાગશે, 5 દિવસ લાગશે, એ બીજની ઉપર ડિપેન્ડ કરશે. તો આટલા દિવસ માટે એને કોણ ખોરાક પૂરું પાડે? સંચય ખોરાક છે. આ સંચય ખોરાક કઈ જગ્યા છે? બીજપત્રમાં છે કે ભ્રૂણકોષના સ્વરૂપમાં છે. ઠીક है. ચોથા, બીજનું સખ્ત આવરણ. મેં કીધું ને કે પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે. જો ભ્રૂણ મરી ગયા હોય તો પછી આમાંથી છોડ ના ઉગશે. તો આ બીજનું આવરણ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે. જો તમે હવે તો બોરડી જ્યારે આવે તો તમે બોરડીના બીજ જોયા છે ને, થૂકી દો તો આ જે કઠણ આવરણ છે એને તોડજો એને ખાસ, તો તમે જોશો કે અંદરની બાજુ કથ્થઈ રંગના ભ્રૂણ જોવા મળશે. તો આ જે કઠણ આવરણ છે એ કોને રક્ષણ આવે? પુખ્ત ભ્રૂણ જે બીજની અંદર છે, બીજાવરણની અંદર છે. ઠીક है. આગળ બીજ કોની પેદાશ છે? લિંગી પ્રજનનની પેદાશ હોવાથી. લિંગી પ્રજનન હોય, અલિંગી પ્રજનન દ્વારા કોઈ દિવસ બીજ બનતા નથી. ઠીક है. તો અલિંગી પ્રજનનની પેદાશ છે લિંગી બીજ, એટલે નવા જનનિક સંયોજન સર્જી અને ભિન્નતા તરફ દોરી જાય. નવા જનનિક સંયોજન કઈ ક્રિયા દ્વારા આવે?
જ્યારે લિંગી પ્રજનન થયા હતા તો શું બનતા હતા? જન્યુ. અને જન્યુના નિર્માણ થવામાં આર્ધીકરણની ક્રિયા થઈ, તો જન્યુના નિર્માણ થયા અને આર્ધીકરણની ક્રિયા દ્વારા શું બન્યા હતા? વ્યતિકરણની પ્રક્રિયા હોય અને આ વ્યતિકરણની ક્રિયા જે છે નવા જનનિક સંયોજન માટે જવાબદાર છે. તો જ્યારે એક NN બે જન્યુ મળશે તો આ જનનિક સંયોજન પણ ફરીવાર નવા સંયોજન સર્જી શકાય અને ભિન્નતા તરફ દોરે. અને આ જ ભિન્નતા જે છે એ ઉદ્વિકાસની ક્રિયામાં મહત્વના ફાળા દર્શાવે છે. ઠીક છે. હવે આ વાત હતી બીજની. હવે બીજ સુષુપ્તતાના શું લાભ છે? કૃષિ જે છે, બીજ જે છે કૃષિના પાયા છે અને ભારત ખાસ તો કૃષિના દેશ છે ને, તો બીજ આમાં કૃષિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે અને બીજ સંગ્રહ કરી શકાય. જો બીજ સુષુપ્ત હોય તો બીજ સંગ્રહ કરી શકાય. બીજ સંગ્રહ કેવી રીતે થાય? તો જલ રહિત થવું. આમાં કીધું ને કે ભેજના જે પ્રમાણ છે કેટલા ટકા થઈ જાય? 10 થી 15%. પુખ્ત બીજમાં ભેજના પ્રમાણ 10 થી 15% થઈ જાય તો ભ્રૂણમાં રહેલી જેટલી ક્રિયા હોય એ કેવી પડી જાય? ધીમી પડી જાય. ઠીક છે. તો એટલે જલ રહિત થવું અને સુષુપ્તતા મેળવવી તો બીજના સંગ્રહ સારી રીતે બીજ સંગ્રહ કરી લો. જો આમાં પાણી રહી ગયા હોય, અમુક સમય તમે જોજો કે બટાણા ફોલીને રાખ્યા હોય મમ્મીને ફ્રીજમાં, તો ઘણા દિવસ પછી આમાંથી ફણગાવેલા નીકળી આવે. કેમ નીકળી આવે? તો આ જે બટાણા ફોલીને રાખ્યા છે આમાં પાણી રહેલા છે. ઠીક છે. અને જે ખેતરમાં હવે બટાણા ઉગા અને આ બટાણા તમે તોડતા નહીં અને એને એમ જ પકવા દો તો આમાં જલ રહિત થઈ જાય, જલના પ્રમાણ ખૂબ જ ઓછા થઈ જાય, શુષ્ક થઈ જાય આ બીજ. તો શું પ્રેરી જાય? સુષુપ્તતા. અને સારી રીતે બીજના સંગ્રહ કરી શકો. મગ હોય, મગ જે ડિબ્બામાં પેક કરી રાખો તો આ કેવી છે? સુષુપ્ત બીજ છે. આમાં જલના પ્રમાણ બિલકુલ નથી, જલ રહિત થઈ ગયા છે અને જેમ તમે પલાળો તો ફરીવાર આમાંથી ફણગાવેલા નીકળી આવશે. ઠીક છે. સમગ્ર વર્ષ દરમિયાન એને ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય. જો બીજ સુષુપ્ત હોય તો એના ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય. નહીતર 2 મહિના પછી આમાંથી છોડ નીકળશે તમારા ડબ્બામાંથી. ઠીક છે. આગામી વર્ષમાં પાક ઉગાડવા માટે ઉપયોગ કરી શકાય. ઠીક છે. જેમ કે તમે ચણાની ફસલ ફરીવાર આવતી વર્ષે ફરીવાર ઉગાડવાની છે તો આ વર્ષના જે બીજ છે તમે એને સંગ્રહ કરી રાખો અને આવતી વર્ષે ફરીવાર એ બીજનો ઉપયોગ કરી અને ફસલ ઓર પાક મેળવી શકો. ઠીક છે. તો આ છે બીજ સુષુપ્તતાના લાભ. હવે આપણે ભણીશું, ત્યાં આપણે ભણ્યા હતા પરાગરજની જીવિતતા કેટલી હોવી જોઈએ. હવે ભણીશું કે બીજ કેટલા વર્ષ સુધી જીવી શકે. ઠીક છે. બીજની જીવિતતા. બીજની જીવિતતા. વિકરણ પછી બીજ કેટલો સમય જીવંત રહી શકે એને કહેવાય બીજની જીવિતતા. ઠીક છે. જેમ કે આપણે ભણ્યા હતા કે પરાગરજ સ્ફોટન પછી નીકળે અને કેટલા સમય જીવિત રહી શકાય એને કહીએ પરાગરજની જીવંતતા અને આ છે બીજની જીવિતતા. ફળમાંથી વિકરણ પામી ગયા અને હવે કેટલા સમય સુધી એ જીવી શકે. ઠીક છે. મોટા ભાગની જાતિઓના જે બીજ છે આ વર્ષો સુધી જીવી શકે. કેટલાક બીજ 100 વર્ષ કરતા પણ વધુ જીવિત રહી શકે. એમ કે વિકરણ થઈ ગયા, ફળમાંથી એ બહાર નીકળી ગયા તો પણ એમ જ પડ્યા રહે અને કેટલા વર્ષ સુધી? 100 કરતા પણ વધારે વર્ષો સુધી. ફરી એને વાવો તો આમાંથી છોડ આવી શકે. સૌથી જૂનું બીજ ઇમ્પોર્ટન્ટ. ઠીક છે. એમસીક્યુ છે. સૌથી જૂનું બીજ લ્યુપાઇન આર્કિટિકસ. ઠીક છે. ક્યાં મળ્યા? ટુંડ્રામાં. અને કેટલા વર્ષ જૂના છે?
10,000 વર્ષોની સુષુપ્તતા પછી અંકુરિત થયા અને પુષ્પોના ઉત્પન્ન કર્યા છે. હાલમાં તાજેતરમાં જે મળ્યા છે આ બીજ છે 2000 વર્ષ જૂના. કોના છે? ખજૂરના. આ પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. ખજૂરના જીવંત બીજ મળ્યા છે. અને કઈ જગ્યા મળ્યા આ ખજૂરના બીજ? મૃત દરિયાના નજીક રાજન હેરાલ્ડના મહલમાં. એના જે સાયન્ટિફિક નેમ છે ખજૂરીના શું છે? ફોએનિક્સ ડેક્ટાઇલીફેરા. ભૂલતા નહીં, લખી લેજો. અમુક સમયે ફોએનિક્સ ડેક્ટાઇલીફેરાના બીજની જીવિતતા પૂછે છે. તો આ કાઈ નહીં 2000 વર્ષ જૂના ખજૂરના બીજ છે. ઠીક હે. ક્યાં મળ્યા છે? મૃત દરિયાના નજીક રાજન હેરાલ્ડના મહલમાં. સૌથી જૂના બીજ. કેટલા વર્ષ પુરાના છે? 10,000 વર્ષો જૂના છે. અને કઈ બીજ છે? લ્યુપાઇન આર્કિટિકસ. અને કઈ જગ્યા મળ્યા છે? ટુન્ડ્રામાં. ઠીક હે. નેક્સ્ટ જે આપણા ટોપિક છે એપોમિક્સિસ અને પોલીએમ્બ્રિયોની, એટલે કે અસંયોગી જનન અને બહુભ્રૂણતા. આપણા જે આગળના મુદ્દા છે એ છે 2.5 અસંયોગી જનન અને બહુભ્રૂણતા. અસંયોગી જનન કોને કહેવાય? એને કહીએ ઇંગ્લિશમાં એપોમિક્સિસ. એપો એટલે વિધાઉટ, વગર. મિક્સિસ એટલે મિક્સ થવા વગર. કોને મિક્સ થવા વગર? તો બે જન્યુને મિક્સ થવા વગર એપોમિક્સિસ. ઠીક है. પોલીએમ્બ્રિયોની બહુભ્રૂણતાની વાત એના પછી. તો એપોમિક્સિસ કોને કહેવાય? આપને જોયા કે આવૃત બીજધારીઓમાં હવે બીજના નિર્માણ થઈ ગયા. આ બીજના નિર્માણ કઈ પ્રજનન દ્વારા થાય છે? તો પહેલી વાત તો લિંગી પ્રજનન. જ્યારે લિંગી પ્રજનન હોય તો આમાં બે જન્યો ભાગ લે અને ફલનની ક્રિયા થાય. ઠીક છે. અને તો સામાન્યતઃ બીજ જે છે એ કોના પરિણામ છે? ફલન. ફલન કર્યા પછી બીજ નિર્માણ થાય. પર ફલન વગર, ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન પરિભાષા છે, ફલન વગર બીજના નિર્માણની ક્રિયા શું કહેવાય? અનિર્ભેળતા. एपोमिक्सिस के पार्थिनोजेनेसिस असंयोगी जनन. फलन वगर बीजना निर्माण अनिर्भेळता के असंयोगी जनन कहेवाय. असंयोगी जनन इम्पोर्टेंट एक प्रकारना अलिंगी प्रजनन છે. ठीक है. पर જો અલિંગી પ્રજનન હોય તો આમાં ફલનની ક્રિયા ના થાય, એટલે એને કહેવાય જો અલિંગી પ્રજનન છે. ઠીક હે. પર કોની નકલ કરે છે? કેવા પ્રકારના પ્રજનનની નકલ કરે છે? તો લિંગી પ્રજનનની નકલ કરે છે. કેમ? એને જો બીજ બનતા હોય તો એને લિંગી પ્રજનન ના કહેવાય. લિંગી પ્રજનનની બે વિશેષતા. પહેલા, જન્યુ નિર્માણ કઈ ક્રિયા દ્વારા થાય છે? અર્ધીકરણની ક્રિયા દ્વારા જન્યુઓના નિર્માણ થાય. અને અહીંયા લખો અર્ધીકરણની ક્રિયા દ્વારા કોના નિર્માણ થતા હતા? જન્યુઓના નિર્માણ. ઠીક હે. અને જન્યુના નિર્માણ થઈ ગયા પછી ફલનની ક્રિયા થાય. ફલનની ક્રિયા પછી શું બનશે? ઝાયગોટ, ફલિતાંડ. અને આ ફલિતાંડ દ્વારા ધીમે ધીમે વિકાસ પામી શું બનાવશે? બીજના નિર્માણ કરશે. તો એપોમિક્સિસ કે અસંયોગી જનનની ક્રિયામાં લિંગી પ્રજનનની નકલ કરે છે, पर આમાં अर्धीकरणની ક્રિયા नहीं होगी. फलन के संयुग्मनની क्रिया ना થાય, ગેરહાજર. પહેલી વાત, અર્ધીકરણ ગેરહાજર, અર્ધીકરણ ગેરહાજર અને ફલન અને સંયુગ્મનની ક્રિયા ગેરહાજર હોય.
જો અર્ધીકરણ નથી થયા, જન્યુના નિર્માણ જ નથી થયા, તો ફલનની ક્રિયા આપે ગેરહાજર છે. ઠીક છે. એટલે બીજ બનાવે એટલે એને એવું લાગે છે કે લિંગી પ્રજનન કરે છે, પર એ ખરેખર લિંગી પ્રજનન નથી કરતા. તો સામાન્ય રૂપમાં તો અલિંગી પ્રજનન છે, પર નકલ કરે છે કોની? લિંગી પ્રજનન, અને નકલ કરીને બીજ બનાવી લે. ઠીક છે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય. આમાં ઘણી બધી રીતો અસંયોગી બીજ સર્જી શકાય. કેવી? પહેલી જે રીત છે દ્વિગુણિત બીજાણુતા, એને ઇંગ્લિશમાં કહીએ ડિપ્લોસ્પોરી. લખી લેજો ટર્મ ડિપ્લોસ્પોરી, ખાસ લખી લેજો. કોઈ પણ બાબતમાં આ ડિપ્લોસ્પોરી ચાલશે. ઠીક છે. દ્વિગુણિત બીજાણુતા, એના અર્થ શું છે? દ્વિગુણિત બીજાણુતામાં MMC મેગાસ્પોર, મધર સેલ, એટલે કે મહાબીજાણુ માત્ર કોષ. કોણ યાદ આવી ગયા? મહાબીજાણુ માત્ર કોષ. મહાબીજાણુ માત્ર કોષ કેવા છે? એની પ્લોઇડી 2n. ઠીક છે. હવે આ મહાબીજાણુ માત્ર કોષ અર્ધીકરણ વગર, મતલબ આ મહાબીજાણુ માત્ર કોષમાં અર્ધીકરણની ક્રિયા ના થાય અને સીધે આ મહાબીજાણુ માત્ર કોષ કોનામાં કન્વર્ટ થઈ જાય? ભ્રૂણપુટ બનાવી લે. ભ્રૂણપુટ બનાવી લે એટલે અર્ધીકરણની ક્રિયા નથી થઈ, એટલે ભ્રૂણપુટની પ્લોઇડી શું હશે? 2n હશે કે નહીં? ઠીક છે. 2n હશે. હવે જો કે આ બાજુ જો એક ભ્રૂણપુટ બનાવીને દેખાય છે. આ છે ભ્રૂણપુટ. ઠીક છે. તો આ ઉપરની 3 કોષ કઈ છે? પ્રતિધ્રુવીય કોષ. ઠીક છે. અને આ કઈ કોષ છે? મધ્યસ્થ કોષ, સેન્ટ્રલ સેલ, જે 2 ન્યુક્લિયસ ધરાવે. આ છે અંડકોષ અને આ 2 છે સહાયક કોષ. ઠીક છે. હવે આ બધાની પ્લોઇડી કઈ છે? 2n. અગર ભ્રૂણપુટમાં રહેલા અંડકોષમાંથી ફલન વગર અંડકોષમાંથી બીજના નિર્માણ થાય તો આ ક્રિયાને કહીએ અસંયોગી જનન. ઠીક છે. જો કે ભ્રૂણપુટમાં રહેલી અંડકોષ સિવાય બીજી અન્ય કોઈ કોષામાંથી બીજના નિર્માણ થતા હોય તો એવા ક્રિયાને કહીએ અપયુગમતા. ઠીક છે. સમજી ગયા? દ્વિગુણિત છે, બધા દ્વિગુણિત છે. જેટલી કોષો આવી શરૂઆતથી દ્વિગુણિત છે. ઠીક છે. એટલે એને કહી દીધું દ્વિગુણિત બીજાણુતા, ડિપ્લોસ્પોરી. મહાબીજાણુ માત્ર કોષ અર્ધીકરણ વગર કઈ પાર્ટમાં કન્વર્ટ થઈ ગઈ? ભ્રૂણપુટમાં. એના પ્લોઇડી લેવલ પણ 2n છે. અને હવે ભ્રૂણપુટમાં ફલન વગર જો અંડકોષમાં બીજના નિર્માણ થતા હોય તો અસંયોગી જનન. અગર જો અન્ય કોષ અંડકોષ સિવાય બીજા અન્ય કોઈ કોષ, ઠીક છે, આમાંથી થતા હોય તો એને કહીએ અપયુગ. ઠીક છે. બીજી જે રીત છે આ છે અપબીજાણુતા કે એપોસ્પોરી. એપોસ્પોરીમાં શું થાય? કોઈ પણ પ્રદેહની કોષા, ઠીક છે, પ્રદેહ કેવા છે? 2n. પ્રદેહની કોષ કેવી છે? પ્લોઇડી એની 2n. ઠીક છે. અને આ પણ અર્ધીકરણ
વગર વિધાઉટ મિયોસિસ ભ્રૂણપુટમાં કન્વર્ટ થઈ ગઈ. તો જો અર્ધીકરણ નથી થયા એટલે ભ્રૂણપુટના પણ પ્લોઇડી લેવલ શું થાય? 2n. ઠીક હે. હવે આ 2n ભ્રૂણપુટમાં રહેલી કોષમાંથી જો અંડકોષ દ્વારા બીજમાં ફલન વગર અંડકોષમાંથી બીજના નિર્માણ થાય તો એની કહીએ પાર્થિનોજેનેસિસ, અસંયોગી જનન. અગર ભ્રૂણપુટમાંથી ફલન વગર કોઈ અન્ય કોષમાંથી નિર્માણ થતા હોય તો એને કહીએ અપયુગમ. ઠીક હે. તો સમજી ગયા એપોમિક્સિસ એટલે શું છે? એપોમિક્સિસ એટલે ફલન વગર બીજના નિર્માણને કહીએ એપોમિક્સિસ. હવે એ એપોમિક્સિસ કઈ પ્રકારની વનસ્પતિમાં જોવા મળતી હશે તો એના ઉદાહરણ છે એસ્ટરેસી અને ઘાસના કુળના વનસ્પતિઓમાં બીજના નિર્માણ એપોમિક્સિસ કે અસંયોગી જનનની ક્રિયા દ્વારા થાય. ઠીક હે. અસંયોગી જનનની ક્રિયા એક પ્રકારના અલિંગી પ્રજનન છે પણ નકલ કરે છે કોની? લિંગી પ્રજનનની જેવી નકલ કરે. ઠીક હે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય. આમાં બે બતાવી. પહેલી છે દ્વિગુણિત બીજાણુતા. દ્વિગુણિત બીજાણુતામાં પ્રોસેસ શું છે? મહાબીજાણુ માત્ર કોષ એની પ્લોઇડી છે 2n અર્ધીકરણ વગર ભ્રૂણપુટમાં બદલી જાય અને એની પ્લોઇડી પણ કેવી હશે? 2n, કારણ કે અર્ધીકરણ નથી થયા. અને જો ફલન વગર અંડકોષ બીજમાં ફેરવાતી હોય તો અસંયોગી જનન. અને ભ્રૂણપુટમાંથી કોઈ અન્ય કોષ એટલે આ ત્રણ પ્રતિધ્રુવીય કોષ કે મધ્યસ્થ કોષ કે સિનર્જિક કોષ આમાંથી કોઈ તો અન્ય કોષ જો બીજ બનાવતી હશે તો અપયુગમતા. ઠીક હે. બીજા જે છે બીજી મેથડ છે અપબીજાણુતા એપોસ્પોરી. આમાં પ્રદેહ ક્યાં આવેલા હોય ખબર છે? તો ખાલી અંડક બનાવ્યું. આ છે અંડક. ઠીક હે. અને આમાં આ છે ભ્રૂણપુટ અને અહીંયા ખ્યાલ હોય તો શું કરેલા છે? પ્રદેહ. અને પ્રદેહ સિવાય ઇન્ટેગ્યુમેન્ટ કે અંડક આવરણની કોષ પણ આમાં ભાગ લઈ શકે. મતલબ કે તો આમાંથી આ બે અંડક આવરણ છે. આ કોષ જે છે બધી 2n છે અને આ ન્યુસેલસ પ્રદેહની કોષ પણ 2n છે. તો પ્રદેહની કોઈ કોષા એવી બની જાય કે જે ભ્રૂણપુટ બનાવી લે. શરૂઆતમાં તો આમાં બધા ન્યુસેલસ ભરેલા છે. ખબર છે ને? આ ભાગ છે શરૂઆતમાં ન્યુસેલસ પ્રદેહ છે. પછી પ્રદેહમાંથી એક કોષ મોટી થઈને શું બનાવશે? એમએમસી મહાબીજાણુ માત્ર કોષ. અને આ મહાબીજાણુ માત્ર કોષમાં વિભાજન દ્વારા બનશે ભ્રૂણપુટ. તો અંડક મેં હવે તો આ અંડક છે અને આમાં બધું શું કરેલું છે? ન્યુસેલસ પ્રદેહ અને એની આજુબાજુ જે છે ઇન્ટેગ્યુમેન્ટ ઓર અંડક આવરણ. તો અંડક આવરણની કોઈ કોષા કે પ્રદેહની કોઈ કોષા બંનેના પ્લોઇડી લેવલ છે 2n. અર્ધીકરણ વગર ભ્રૂણપુટમાં ફેરવાઈ જાય અને ફલન વગર જો અંડકોષમાંથી બીજ નિર્માણ થતો હોય તો અંડકોષ દ્વારા અસંયોગી જનન. જો કોઈ અન્ય કોષ દ્વારા થતા હોય તો એને કહીએ અપયુગતા. ઠીક હે. હવે પોલીએમ્બ્રીઓની બહુભ્રૂણતાના અર્થ શું છે? બહુભ્રૂણતા કોને કહેવાય? એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણ જોવા મળે તો એને કહેવાય બહુભ્રૂણતા. ઠીક હે. એના ઉદાહરણ શું છે? લીંબુ અને કેરીની ઘણી જાતિઓમાં આપણને શું જોવા મળે? એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણ જોવા મળે. નામથી ખબર પડે છે બહુભ્રૂણતા એટલે એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણ છે. એના એક્ઝામ્પલ છે લીંબુ અને કેરી. લીંબુના બીજ તોડી દબાવીને જોજો માઇક્રોસ્કોપમાં તો જોઈ શકશો. ઠીક હે. બહુભ્રૂણતાના કારણ શું છે?
બહુભ્રૂણતાના અમુક કારણ છે. પહેલા કારણ શું છે કે ભ્રૂણના નિર્માણ અંડકોષની સાથે ભ્રૂણકૂટની અન્ય કોઈ કોષાઓ દ્વારા પણ થાય. મતલબ કે ભ્રૂણકૂટમાં અંડકોષ તો બનાવી રહી છે એક ભ્રૂણ, એની સાથે સાથે ધારો કે કોઈ અન્ય કોષા, કોઈ પણ અન્ય કોષ એટલે પ્રતિધ્રુવીય કોષ હોઈ શકે. અન્ય કોષ એટલે કઈ કોષ? તો પ્રતિધ્રુવીય કોષ હોઈ શકે, એના દ્વારા ભ્રૂણ બની ગયા હોય. પછી મધ્યસ્થ કોષ, એના દ્વારા ભ્રૂણના નિર્માણ થઈ ગયા હોય. અંડકોષ બન્યા અને આમાંથી કોઈ એક કે બધી કોષોમાંથી બની શકે. ઠીક હે કે સહાયક કોષમાંથી ભ્રૂણના નિર્માણ થાય તો એક કરતા વધારે ભ્રૂણ એક બીજમાં જોવા મળશે. ઠીક હે. બીજા જે છે કારણ કે અંડકની અમુક દૈહિક કોષની ક્રિયાશીલતા દ્વારા. દૈહિક કોષ કોણ સી હે? તો પ્રદેહ. હવે બતાવી દીધું કે જ્યારે અંડકના નિર્માણ થાય તો આ અંડકમાં વચ્ચોવચ્ચ શું છે? અંડક આવરણ છે અને એમાં ભરેલા પ્રદેહ. તો પ્રદેહની કોઈ પણ કોષા, આ 2n છે પ્રદેહની પ્લોઇડી લેવલ, તો આ કન્વર્ટ થઈ ભ્રૂણકૂટમાં ઉપસી આવે અને શું બનાવી લે? એમ્બ્રિયોના નિર્માણ ઓર ભ્રૂણના નિર્માણ કરી લે. તો પ્રદેહ દ્વારા ભ્રૂણના નિર્માણની ક્રિયાને કહેવાય અપસ્થાનિક ભ્રૂણતા, એડવેન્ટિવ એમ્બ્રિયોની. ઠીક હે. તો આ છે પોલી એમ્બ્રિયોની. હવે એપોમિક્સિસના મહત્વ શું છે? એપોમિક્સિસ કે અસંયોગી જનનના મહત્વ શું છે? ખ્યાલ હોય કે સંકર જાત જે છે, ઘણી એવી વનસ્પતિઓ છે જે આપણને એવું હોય કે એની વધારે અને ઉત્તમ ક્વોલિટી આપણને મળે, તો એના માટે શું બનાવ્યા હતા? સંકર જાત. મતલબ બે ઐચ્છિક લક્ષણોને મલાવીને એક જાત તૈયાર કરી હતી કોઈ પણ વનસ્પતિની. તો સંકર જાત એને કહેવાય કે બે ઈચ્છિત લક્ષણો ધરાવતી જુદા જુદા જાતિઓને મિક્સ કરી અને એક સંકર જાત તેની તૈયાર કરી દીધી. હવે આ સંકર જાત કેમ તૈયાર કરી હતી? તો એની ઉત્પાદકતા કેવી હોય? ઊંચી, વધારે પ્રોડક્શન આપે, પાક આપણને વધારે મળતી હશે. ઠીક હે. પણ એની સાથે મુશ્કેલ છે. શું મુશ્કેલ છે સંકર બીજ સાથે? તો જો સંકર બીજ હશે તો એના ઉત્પાદન આપણને દર વર્ષે કરવું પડે. કેમ દર વર્ષે કરવું પડે? એક વખત સંકર જાત બની ગઈ પછી એને વાવો તો એના જે બીજ હોય એ કામ ના આવી જાય? ના આવે. કારણ કે દર વર્ષે ઉત્પન્ન કેમ કરવા પડે? તો કે સંકર જાતમાં થી મેળવેલ બીજને ઉગાડવામાં આવે. જ્યારે એવી સંકર જાત હોય આમાંથી જે બીજ મળે એને ફરીવાર ઉગાડો તો શું થાય? સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતા સંકર લક્ષણો જળવાતા નથી. ધારો કે જે બે લક્ષણ આપણે બનાયા હતા, મળાવીને બનાયા હતા, તો આ બે લક્ષણ એક જન્યુમાં એક લક્ષણ જતા રહે અને બીજા જન્યુમાં બીજા લક્ષણ જતા રહે. તો શું થઈ ગયા કે સંતતિમાં લક્ષણોના વિશ્લેષણ થઈ ગયા. તો હવે જે સંકર બીજ દ્વારા મળતી જે પાક હોય તો આમાં આપણને ઐચ્છિક લક્ષણ ના મળે. ઠીક હે. અને મળે કે 50-50 ચાન્સીસ હોઈ શકે, 50-50% મળી શકે કે ના પણ મળી શકે. ઠીક હે. તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ ગયા તો સંકર લક્ષણો જળવાતા નથી. હવે આ સંકર જાત કામની નથી તો દર વર્ષે આપણને એને ઉત્પન્ન કરવા પડે. દર વર્ષે એને બે લક્ષણ મળાવીને ફરીવાર સંકર બીજ બનાવવું પડે અને પછી ઉગાડવું. બીજું, આના ઉત્પાદન, સંકર બીજના ઉત્પાદન કેવા છે? ખૂબ જ ઘણું છે. ઠીક હે. જો કે
આ સંકર બીજ બન્યા છે. આ સંકર બીજ असंयोगी जननની ક્રિયા દ્વારા બના હોય તો શું થાય? ઠીક હે, આ સંકર બીજ અસંયોગી જનનની ક્રિયા દ્વારા થાય તો આ સંયોગી જનનની ક્રિયા કેવી છે? એક પ્રકારની અલિંગી પ્રજનન છે. ઠીક હે, અને આ અલિંગી પ્રજનનમાં પહેલી વાત તો થઈ ગઈ કે જન્યુઓના નિર્માણ નથી થયા. જન્યુઓના નિર્માણ ઠીક હે ગેરહાજર થઈ ગયા. જ્યારે જન્યુઓના નિર્માણ ગેરહાજર થઈ ગયા એટલે અર્ધીકરણની ક્રિયા ગેરહાજર, અર્ધીકરણની ક્રિયા ગેરહાજર થઈ ગઈ. અહીંયા જો કે અર્ધીકરણની ક્રિયા ગેરહાજર થઈ, જન્યુઓના નિર્માણ થયા નહીં અને વ્યતિકરણ પણ નથી થયા, તો જે સંતતિઓના લક્ષણોના વિશ્લેષણ થઈ રહ્યા હતા હવે એ ના થાય. ઠીક છે, અને ફરી કોઈના ફલન થવાની કોઈ જરૂર નથી કારણ કે જન્યુ નિર્માણ થયા નહીં એટલે ફલન નથી થાય. તો જે સંતતિમાં લક્ષણોના વિશ્લેષણ થઈ જતા હતા હવે એ ના થાય. કઈ ક્રિયા દ્વારા? તો સંકર બીજના નિર્માણ જ્યારે અસંયોગી જનનની ક્રિયા દ્વારા થાય તો સંતતિમાં રહેલા સંકર બીજ જે છે ની સંતતિમાં રહેલા જે લક્ષણો છે એના વિશ્લેષણ ના થાય. તો સંકર બીજમાં જે કઈ લક્ષણ હોય એમાં જે આગળની પેઢીમાં બીજમાં આવી ગયા અને આ બીજના ફરીવાર વાવી દો તો જે લક્ષણ જોઈએ, જે લક્ષણ આપણને સંકર બીજમાં બનાયા હતા એ જ સેમ લક્ષણો આવતી જે પાક હોય એની આગળની પેઢીમાં પણ મળે. અને આ આગળની પેઢીમાં પણ આ સંયોગી જનન દ્વારા એના બીજ ઉત્પન્ન થઈ જાય તો ફરીવાર એ બીજને જ આપી શકો તો પહેલા જે સંકર બીજમાં આપણને લક્ષણ જોઈએ એ આગળના પેઢીમાં મળશે. ઠીક છે, તો એના બે ફાયદા છે. જો સંકર બીજને અસંયોગી જનનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે તો વર્ષો વર્ષ સંકર પાક મેળવી શકે અને બીજા છે દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. ઈ જ પાકમાંથી મળતા બીજને સંભાળી લો અને પછી ફરીવાર આવતી વર્ષે પાક ઉગાડી શકો. તો એને આ છે અસંયોગી જનનના મહત્વ. ઠીક છે, હવે અસંયોગી જનનની જે આનુવંશિકતા છે એની જેનેટિક્સ ઉપર ઘણી બધી લેબોમાં કામ ચાલી રહ્યા છે. તો આજે આપણા ચેપ્ટર કમ્પ્લીટ થયા.